કેશોદ લોહાણા સમાજની ચૂંટણીમાં પરિવર્તન પેનલનો ભવ્ય વિજય. પરિવર્તન પેનલ 1022 મત મળ્યા. એકતા પેનલને 823 મત, 77.36% મતદાન નોંધાયું. કેશોદ લોહાણા સમાજની ચૂંટણીમાં એકતા પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે યોજાયેલા ખરાખરીના જંગમાં પરિવર્તન પેનલે વિજય મેળવ્યો. ચૂંટણીને લઈ સમગ્ર સમાજમાં દિવસભર ભારે ઉત્સાહ અને રસ્સાકસીનો માહોલ જોવા મળ્યો હતો. કુલ 2483 મતદારોમાંથી 1922 મત પડ્યા, જેમાં આશરે 77.36% મતદાન નોંધાયું હતું. સાંજે 7 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. પરિણામ જાહેર થતાં પરિવર્તન પેનલમાં સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. મતગણતરીના અંતિમ આંકડા મુજબ પરિવર્તન પેનલને 1022 મત મળ્યા હતા, જ્યારે એકતા પેનલને 823 મત મળ્યા. ઉપરાંત 66 મત રદ થયા હતા. 11 મત નોટમાં નોંધાયા હતા. આમ પરિવર્તન પેનલ એકતા પેનલ સામે 199 મતની સરાઈથી વિજય મેળવ્યો છે. ચૂંટણીમાં બંને પેનલના કુલ 11 ઉમેદવારો મેદાનમાં હતા. સમગ્ર ચૂંટણી દરમિયાન સમાજના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. પરિણામ જાહેર થયા બાદ પરિવર્તન પેનલના વિજેતા ઉમેદવારોને સમર્થકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. હવે પરિવર્તન પેનલ સમાજની નવી આગેવાની સંભાળશે. જય જલારામ. આજ રોજ કેશોદ લોહાણા મહાજનના ટ્રસ્ટી મંડળની ચૂંટણી થયેલ હતી, જેમાં અમોએ 11 સભ્યોની અમારી પરિવર્તન પેનલના નામથી અને એન્જિન નિશાનથી ઉમેદવારી કરેલ હતી. આજ રોજ જ્ઞાતિની અંદરથી સામાન્ય સભાના નોંધાયેલા સભ્યો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવામાં આવેલું હતું અને મતદાનને અંતે મતગણતરીથી 200 મતની લીડથી અમે લોકો વિજેતા થયા છે અને નવા ટ્રસ્ટી મંડળ તરીકે આજથી અમારી નિમણૂક થયેલી છે. આ જીત સમાજના વિશ્વાસની છે. વર્ષોથી સંઘરી રાખેલા આક્રોશની આ જીત છે અને યુવાનોએ જે અમને સહકાર આપ્યો છે, કે જેને અમે ઓળખતા નથી, એને પણ અમારા પ્રચાર માટે દિવસ રાત એક કરેલ છે, એ દરેક યુવાનોની જીત છે. અને ખાસ તો હું અને જતીનભાઈ ઘણા સમયથી સાર્વજનિક જીવનની અંદર કામ કરીએ છીએ, ત્યારે અમારી ઉપર વિશ્વાસ મૂકીને જ્ઞાતિના 9 વેપારી વર્ગના લોકો, મધ્યમ વર્ગના લોકો કે જેને અમારી ઉપર વિશ્વાસ રાખીને અમારી સાથે પેનલની અંદર જોડાવાનું નક્કી કર્યું, આ જીત એ 9 લોકોના વિશ્વાસની છે અને જ્ઞાતિ તેમજ આ 9 લોકોના અમે કાયમ માટે ઋણી રહેશું. જય જલારામ. રાવલિયા મધુનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.